મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યા કોઈને કોઈ વિસ્તારમાં સર્જાય છે, જેની ફરિયાદ નગરપાલિકા સુધી પહોંચે છે। મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યા કોઈને કોઈ વિસ્તારમાં સર્જાય છે, જેની ફરિયાદ નગરપાલિકા સુધી પહોંચે છે। આવો જ એક વિસ્તાર જે મોરબી શહેરના વોર્ડ નંબર 9માં આવેલો છે, જેની 10 સોસાયટીઓમાં પીવાનું પાણી મળતું નથી, જેના કારણે આજે આ સોસાયટીના રહીશો, મહિલાઓ તેમજ પુરુષોએ નગરપાલિકામાં આવી પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી, પરંતુ ચીફ ઓફિસર કે વહીવટદાર હાજર ન હોય તેમની રજૂઆત અધિકારી સાંભળે પછી જ ઘરે જાઉં છું તેવું જણાવી મહિલાઓએ નગરપાલિકામાં અડ્ડિંગો જમાવ્યો હતો। આ બાબતે વાત કરી તો મોરબીના સનાળા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ભરતનગર 1 તથા 2, પટેલ કોલોની, રામનગર સોસાયટી, વૈભવનગર, ચિત્રાનગર, શિવમ સોસાયટી, શ્રીજી પાર્ક જેવી દરેક સોસાયટીમાં પીવાનું પાણી મળતું નથી। છેલ્લા 10 દિવસથી તો સદંતર બંધ થઈ ગયું હોય અને આ વિસ્તારની મહિલાઓ અને પુરુષોને નગરપાલિકાએ આવી પોતાની વ્યથા જણાવી હતી। જવાબદાર અધિકારી કોઈ ન હતા, તેઓ નગરપાલિકાએ આવે અને અમારી મુશ્કેલી સાંભળે ત્યારબાદ જ નગરપાલિકાથી ઘરે જશું તેવું મહિલાઓએ હઠાક કરીને નગરપાલિકામાં બેસી ગયા હતા અને આ પીવાના પાણીનો પ્રશ્ન ન ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી। આજે અમે આ મોરબી નગરપાલિકાની અંદર પીવાના પાણી માટે રજૂઆત કરવા માટે આવેલા છીએ। આજે છેલ્લા 8 દિવસથી અમારી આ જે 10 સોસાયટી છે, 10 સોસાયટીમાં પીવાનું પાણી બિલકુલ આવતું નથી। એટલે શુક્રવારે ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં પણ મેસેજ દ્વારા પણ રજૂઆત કરેલી છે, તેમ છતાં આજ સુધી અમારો પ્રશ્ન હલ કર્યો નથી। 10 સોસાયટીને પીવાનું પાણીનો અગત્યનો પ્રશ્ન હોય છતાં અમારા ઉપર લક્ષ્ય લેવામાં આવેલ નથી। તો અમે મહેરબાની કરી મહેરબાન સાહેબને વિનંતી કરીએ તાત્કાલિક ધોરણે આ પીવાના પાણીનો પ્રશ્ન સોલ્વ કરો। એ લોકોએ તે લાઈન તૂટી ગઈ છે, મેઇન લાઈન રિપેર પણ કરી દીધી છે। મુકેશભાઈએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે, મુકેશભાઈનું કામ 100% વ્યવસ્થિત એને જે સોંપેલું કરેલું છે, તેમ છતાં એ લાઈનની અંદર પ્રેશર હોય અમારી સોસાયટીને પાણી પૂરું પહોંચતું નથી। એટલે અમારી વિનંતી છે કે જૂથ યોજના 3માંથી સનાળા જે ટાંકો બનાવેલો છે એ અમારી જૂથ યોજનામાં સમાવેશ એનો કરેલો હતો, તો કોઈ પણ કારણસર અમારી જે તે વખતે લાઈન મંજૂર કરેલી પણ લાઈન નાખવામાં આવી નથી। ત્યાર પછી ગઈ ટ્રમની ચાલુ ટ્રમમાં એનો નગરપાલિકામાં ઠરાવ કરી એસ્ટિમેટ મંજૂર કરીને એનો વર્ક ઓર્ડર પણ આપી દીધેલો અને કોઈ પણ કારણોસર આ જૂતા પુલની દુર્ઘટના થઈ પછી કામગીરી શરૂ કરવામાં નથી આવી। એટલે અમારી રજૂઆત છે કે અમને એ ટાંકામાંથી જો પાણી પૂરું આપવામાં આવે તો 100% અમારો પાણીનો પ્રશ્ન હલ થાય, તો અમે કાયમી ધોરણે અમે આ મુશ્કેલીમાંથી દૂર થાય।